સમુદ્ર છે ને એ ભગવાનનું પેટ છે. આપણને જે આ અસ્તિત્વ દેખાય છે એ અસ્તિત્વ ભગવાનમય છે. અસ્તિત્વમાં ભગવાન વસે છે, પણ જીવનમાં બોધ નથી એટલે ભગવાન નથી દેખાતા. એટલે શુકાચાર્ય બોધ આપે છે કે આપણને જે આ દરિયો દેખાય છે, સમુદ્ર દેખાય છે, એ ભગવાનનું પેટ છે. આપણને જે નદીઓ દેખાય છે એ નદીઓ એ નારાયણની નાડીઓ છે. આપણને આકાશમાં જે વાદળા દેખાય છે, આ વાદળા ભગવાનના કેશ છે. આપણને જે આ વૃક્ષો દેખાય છે એ વૃક્ષો ભગવાનના રૂવાડા છે. અને આ જગતની માયા એ ભગવાનનું હાસ્ય છે. ચંદ્ર ભગવાનનું મન છે, સૂર્યનારાયણ ભગવાનની આંખો છે. વિરાટ પુરુષનું અદ્ભુત વર્ણન કર્યું છે. નાડીઓમાં લોહી વહે, એ લોહી અશુદ્ધ થાય એટલે આપણું સ્વાસ્થ્ય બગડે. તો માટે આપણા બધાની એક ફરજ છે કે આપણી જે નદીઓ છે એ નદીઓને સ્વચ્છ રાખી. આપણું ગામ હરિયાળું હોય, આપણા ગામની અંદર વધારે ને વધારે વૃક્ષો હોય. આપણી ફરજ છે કે આપણે આપણા પર્યાવરણને શુદ્ધ રાખીએ. સુખદેવજી કહે છે કે રાજન, આ પ્રમાણે ભગવાનના સ્થૂળ રૂપની ધારણા બતાવી. જે પણ કંઈ દેખાય છે બધુંય ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનથી કશુંય જુદું નથી. જગત જગદીશથી અલગ નથી. અને માટે સંતો છે જગતમાં રહે છે. સંતને પણ પત્ની હોય છે, પુત્ર હોય છે, પરિવાર હોય છે. સંત જગતમાં રહીને જગદીશને ભજે છે. કારણ કે સંત જાણે છે કે જગત એ મારા જગદીશનું કાર્ય છે. જગદીશે બનાવ્યું છે એટલે સંતોને આ જગત પણ અતિશય પ્યારું લાગે છે. બધામાં ભગવાન છે એવો બોધ બતાવ્યો. સુખદેવજી આગળ કહે છે પણ બધામાં ભગવાન જોવા એ થોડુંક જટિલ છે. બધામાં ભગવાન દેખાય એ તો યોગીઓનું સામર્થ્ય છે, પણ ભગવાન બધામાં ન દેખાય તો એક બીજો ઉપાય બતાવ્યો કે પોતાના હૃદયમાં ભગવાનને જોવા. બધી આંગળીઓના નામ અલગ અલગ છે. અંગૂઠાને અંગુષ્ઠ કહે છે, પછી તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠકામ. આ અંગૂઠો અને ટચલી આંગળી વચ્ચેનું જે અંતર છે એને પ્રદેશ કહેવાય. આ પ્રદેશ જેટલી મૂર્તિ હૃદયની અંદર ભગવાનની વસે છે. લોચન મગ રામ હી ઉર આની, દિન હે પલક કપાટ સયાની. સુખદેવજીએ સગુણ અને નિર્ગુણ બંને ભગવાનનો બોધ આપ્યો છે. સગુણ ભગવાનની પણ કથા કહી અને નિર્ગુણ ભગવાનની પણ કથા કહી. અને પછી કહ્યું કે આ કથા બંને અલગ છે, પણ ભગવાનમાં ભેદ નથી. એ જ ભગવાન જે નિર્ગુણ છે સગુણ થઈને આવે છે. અને આ વાતને સંતો બહુ સરળતાથી સમજાવે છે. નિર્ગુણ હે સો પિતા હમારા, સગુણ હે महतारी. किसको निंदे किसको वंदे, दोनों पलड़ा भारी. નિર્ગુણની સાથે બાપ દીકરા જેવો સંબંધ છે, કારણ કે એમાં બુદ્ધિ પ્રધાન છે.
અને સગુણની સાથે મા દીકરા જેવો સંબંધ છે. ભક્તો કહે છે કે પ્રભુ, યોગીઓ ભલે તને નિર્ગુણના રૂપમાં જાણે, પણ તું અમારી પાસે આવ, અમને તારો અનુભવ થાય તો સગુણમાં થાય. આ સગુણ રૂપને જોવાથી, સગુણની કથાને સાંભળવાથી આપણા જીવનમાં વિશ્રામ આવે છે. જો સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. આમ તો નિર્ગુણ છે, અનામી છે, એનું કોઈ નામ નથી, પણ એ અનામી જ્યારે સગુણ બને ત્યારે કોઈ વશિષ્ઠ જેવા બુદ્ધ પુરુષ એને રામ એવું નામ આપે છે. કોઈ ગર્ગાચાર્ય જેવા બુદ્ધ પુરુષ એને કૃષ્ણ એવું નામ આપે છે. કાં તો બધામાં પરમાત્મા છે એમ વિચારી અને જીવવું, અને કાં તો મારામાં પરમાત્મા છે એવી રીતે જીવવું. સબ મેં પરમાત્મા અથવા તો સબ પરમાત્મા. સંતો કહે છે કે રામ એ આમ તો અલગ છે, પણ અંતે રામ એક છે. આ અલગ રામ કયા? એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે. એક રામ અલગ છે કે જે દશરથના દીકરા છે, અયોધ્યાના રાજા છે. પણ એક રામ આપણા બધાની અંદર છે કે જેને આપણે આત્મ રામ કહીએ છીએ. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, એક રામ સકલ પસારા, એક રામ है सबसे न्यारा. એ ભિન્ન છે છતાંય અભિન્ન છે. મુક્તિના પ્રકારો બતાવ્યા. સદો મુક્તિ અને ક્રમ મુક્તિ. સાધના કર્યા પછી જે મળે એ ક્રમ મુક્તિ છે. અને કોઈ ગુરુની કૃપા થઈ જાય અને કૃપાથી જે મળે એ સધો મુક્તિ છે. હવે સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે, કારણ કે સુખદેવજી નિર્ગુણો ઉપાસક છે અને હવે સગુણની કથા કરવી છે, એટલે અહીંયા સુખદેવજીએ રાધાને વંદન કર્યા છે. રાધા એટલે કોઈ સ્ત્રી નહીં, પણ ભગવાનના પ્રેમની ધારા, કૃષ્ણ પ્રેમની ધારા એ જ છે રાધા. રામજીની પાસે જવું હોય તો હનુમાનજીને સાધવા પડે. હનુમાનજી જ રામ પાસે લઈ જઈ શકે, અને કૃષ્ણ પાસે જવું હોય તો રાધાનો આશ્રય લેવો પડે. રાધા જ કૃષ્ણ સુધી આપણને પહોંચાડી શકે. તત્વ કથા કહી છે. અને હવે ચતુશ્લોકી ભાગવત ની કથા બતાવી છે. દત્તચિત થઈ આવો એ કથામાં પ્રવેશ કરીએ. કહે છે કે પરમાત્માએ સૌથી પહેલા 4 શ્લોકની અંદર આ ભાગવત રૂપી જ્ઞાન બ્રહ્માને આપ્યું. બ્રહ્માએ 4 શ્લોક વ્યાસજીને આપ્યા, અને વ્યાસજીએ આ 4 શ્લોક માંથી 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો. વૃક્ષ ગમે એવડું મોટું હોય પણ એ વૃક્ષનું બીજ નાનું હોય,
તો આ ભાગવતનું બીજ આ 4 શ્લોકમાં છુપાયેલું છે. ચતુશ્લોકી ભાગવત પહેલો શ્લોક. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત્સત પરમ પશ્ચાદહમ યદે તચ્ચમ યો વશિષ્યેત સૌમ્યહમ. ભગવાને બ્રહ્માને કહ્યું કે હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે એ જ્યારે ન હતું ત્યારે પણ હું હતો. આ બધું જે દેખાય છે એમાં ભગવાન કહે છે કે વ્યાપક રૂપે હું રહેલો છું. અને આ જે કંઈ દેખાય છે જગત નહીં હોય ત્યારે પણ જે હશે તે હું જ હઈશ. અને માટે ભગવાનને એક કહ્યા છે. આ બધું જતું રહેશે પછી પણ એ એક તત્વ રહેશે. અને એક તત્વ એ જ પરમાત્મા છે. પહેલા દિવસે ભાગવતની પોથી યાત્રા નીકળી તો ભાગવતની પોથી યાત્રા જેણે જોઈ લીધી અને પોથી યાત્રા આગળ નીકળી ગઈ, જેણે પોથી યાત્રા જોઈ લીધી છે એ બધા લોકો ભૂતકાળમાં છે. પોથી યાત્રા નીકળે છે અને જે લોકો પોથીને જોવે છે, ભાગવતજીને જોવે છે, સંતોના દર્શન કરે છે એ બધા વર્તમાનમાં છે. અને આગળ પણ ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે હમણાં અહીંયા ભાગવતની પોથી યાત્રા આવશે. એ ભવિષ્ય કાળમાં છે. પણ ભાગવત છે એ ત્રણેય કાળમાં છે. તો એ એક તત્વ છે. એ એક તત્વને અહીંયા ભાગવતના પ્રથમ શ્લોકમાં પરિચય કરાવ્યો છે કે બધાનો નાશ થયા પછી પણ જે શેષ શક્તિ રહે એ એક શક્તિનો પરિચય બતાવ્યો છે. 25 ભાંગ્યા 4 કરો એટલે એક વધે, પછી એકને ભાંગી ન શકાય કારણ કે એ એકને શેષ કહેવામાં આવે છે. એમ આ જગત જેમાંથી બને છે, જગતનું જેમાં પાલન થાય છે, એક દિવસ જગત જતું રહે છે પછી પણ એ એક શેષ તત્વ વધે છે.